હેલો એન્ડ વેલકમ ટુ આવર ચેનલ. આજના પોડકાસ્ટમાં આપણે વાત કરીશું એનોરેક્ટલ ડિસઓર્ડર, જેમના માટે આપણી જોડે હાજર છે ડોક્ટર આકાશ અગ્રવાલ, MS જનરલ એન્ડ લેપ્રોસ્કોપી સર્જન ફ્રોમ આશા સર્જિકલ ગાયનિક એન્ડ ENT હોસ્પિટલ. હેલો ડોક્ટર. હાય. સર, આપણે દર્શક મિત્રોને સૌથી પહેલા તમે કે એનોરેક્ટલ ડિસઓર્ડર શું હોય છે અને શેના માટે છે એના માટે થોડુંક જણાવો. એનોરેક્ટલ ડિસઓર્ડર એટલે કે જે બી રોગો કે જે બી ડિસીઝીસ જે મળમાર્ગની આસપાસ થતું હોય છે એને આપણે કમ્બાઇનલી એનોરેક્ટલ ડિસઓર્ડર્સ કહેતા હોઈએ છીએ. સો ડોક્ટર, એનોરેક્ટલ ડિસઓર્ડરમાં કયા કયા રોગોનો સમાવેશ થાય છે? સૌથી પહેલા તો હું એ વાત કરીશ કે કેવું મિથ છે કે કઈ બી એનોરેક્ટલ ડિસઓર્ડર એટલે મળમાર્ગની આસપાસ કઈ બી થતું હોય છે તો લોકોને એવું લાગતું હોય છે કે પાઇલ્સ હોય છે. એવું હોતું નથી. પાઇલ્સ સિવાય એવી ઘણી બીમારી છે જે એનોરેક્ટલ ડિસઓર્ડરમાં આવતી હોય છે. મોસ્ટ કોમન બીમારીની આપણે જો વાત કરીએ તો સૌથી પહેલા તો છે એ પાઇલ્સ એટલે કે હેમરોઇડ્સ. બીજી ડિસઓર્ડરની આપણે વાત કરીએ તો એને કહેવાય છે ફિસ્ટુલા એટલે કે બગંદર. ત્રીજી બીમારી એ છે કે ફિશર એટલે કે વાટ્યું. અને ચોથું કે આપણે જે મળમાર્ગની આસપાસ જે પરુની ગાંઠ થઈ જતી હોય છે એને આપણે પેરિયનલ એબ્સેસ બી કહેતા હોઈએ છીએ. સો ડોક્ટર, આવું થવાના શું કારણો હોઈ શકે છે? સૌથી પહેલા આપણે વાત કરીએ એનોરેક્ટલ ડિસઓર્ડર જે થવાનું જે મુખ્ય કારણ છે એ કબજિયાત એટલે કે કોન્સ્ટિપેશન છે. કોન્સ્ટિપેશન આજના જમાનામાં બહુ જ કોમન સમસ્યા છે. આંકડાઓને આપણે માનીએ તો એવું માનવામાં આવે છે કે અરાઉન્ડ 42% લોકોને પોતાના જીવનકાળમાં ક્યારેક ને ક્યારેક આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. હવે દરેક વ્યક્તિ માટે કોન્સ્ટિપેશનની જે ડેફિનેશન હોય અલગ અલગ હોય છે. ઇટ ઇઝ અ સબ્જેક્ટિવ થિંગ. તો હવે જો આપણે સમજવા જઈએ કોન્સ્ટિપેશન તો ચાર સરળ ભાષામાં આપણે સમજી શકીએ. સૌથી પહેલા તો સંડાસ જે એકદમ સ્ટૂલ જે હોય છે એકદમ કડક આવો હાર્ડ સ્ટૂલ પાસ થવું એ. સેકન્ડ, સંડાસ કરતી વખતે સંડાસના ભાગે જોર કરવું. થર્ડ કે ઇનકમ્પ્લીટ ઇવેક્યુએશન ઓફ સ્ટૂલ એટલે ઘણીવાર ઘણા દર્દીઓને એવું થતું હોય છે કે સ્ટૂલ પાસ કર્યા પછી બી થોડી વાર પછી ફરીથી એમને સ્ટૂલ પાસ કરવા જવું પડતું હોય છે. અને ચોથી વાત કરીએ તો ફ્રીક્વન્સી ઓફ સ્ટૂલ પાસ કરવાની ફ્રીક્વન્સી અઠવાડિયામાં 2 વાર કે 3 વાર એનાથી ઓછી હોય તો આપણે એને કોન્સ્ટિપેશન કહી શકાય. કોન્સ્ટિપેશન થવાના કારણો વિશે આપણે જો વાત કરીએ તો સૌથી પહેલું મુખ્ય કારણ છે કે સેન્ડેટરી લાઇફસ્ટાઇલ. આજકાલ આપણા બધા લોકોની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે ફિઝિકલ એક્ટિવિટી એકદમ મિનિમમ હોય છે. અમુક રોગો એવા બી હોય છે જેમાં કોન્સ્ટિપેશન બહુ જ કોમન હોય છે. એવા રોગોની જો આપણે વાત કરીએ છીએ તો એમાંથી પહેલું રોગ છે થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે. ઘણા દર્દીઓ એવા હોય છે કે જે બહુ લાંબા સમયથી કોઈ દવા ઉપર હોય છે તો ઘણીવાર એમના લીધે બી કોન્સ્ટિપેશન થતા હોય છે. જેમ કે ઘણા લોકો લોંગ ટાઈમ એન્ટાસિડ્સ લેતા હોય છે, પાર્કિન્સનિઝમ જે હોય છે એની જે દવા લેતા હોય છે તો ઘણીવાર એમાં બી કોન્સ્ટિપેશન પેશન્ટને થતું હોય છે. બીજા કારણોની જો આપણે વાત કરીએ છીએ તો એમાં આવશે કે સ્ટ્રેસ